મંથલી એક્સપાયરીનું સેશન આવતીકાલે ગણેશ ચતુર્થી એક ટ્રેડિંગ હોલિડે છે અને એ પહેલાં માર્કેટ માટે જે મહત્ત્વની અપડેટ છે એડિશનલ ટેરિફ જે આવતીકાલ સવારથી આપણને લાગુ થતા દેખાશે એટલે તો પણ જે એક રે ઓફ હોપ માર્કેટને હતી કે કદાચ એટલું જે એડિશનલ ટેરિફનું અનાઉન્સમેન્ટ જે થયું છે ફાઇનલી એટલું નહીં આવે પરંતુ હવે આપણી સામે એટલે એક વસ્તુ એ પણ છે તો પણ કે ક્લેરિટી બજાર સામે હવે આવી ગઈ છે. ઘણા મજબૂત છે ભારતીય બજાર પરંતુ કઈ રીતે આ બધી ઇવેન્ટ વચ્ચે આ સંકેતો વચ્ચે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. ઓફકોર્સ હું એગ્રી કરું છું કે હોપ હતી કે કદાચ ટ્રમ્પ આ ટેરિફ નહીં લગાડે કાં તો પોસ્ટપોન કરશે એવી મને પણ આશા હતી કેમ પણ મને એવું લાગે છે ટ્રમ્પ સાહેબ કંઈ બીજા કોઈ બાબતે જ આપણાથી ખફા છે નહીંતર આ રીતે ટેરિફ ના લાગે અને કન્ટિન્યુઅસ તમે જો તો ટાર્ગેટ કરી રહ્યા છે ઇન્ડિયાને તો ઓફકોર્સ એમના મગજમાં કંઈ ઓર ચાલી રહ્યું છે અને એક સાઈડ એને સાઇડલાઇન કરી રહ્યા છે ઇન્ડિયાને પણ એનીવેઝ આવી ગયું હવે આપણે આનાથી ડીલ કરવાનું છે અને જે રીતે ન્યૂઝ આવ્યા છે એ રીતે તો જે રીતે આપણે લાસ્ટ ટાઈમ પણ કેટલી વાર વાત કરી છેલ્લા 3 વીકથી કે આઈ થિંક આપણે ડોમેસ્ટિક સેક્ટર પર જ ફોકસ કરવું પડશે કેમ કે હજી એક્સપોર્ટ ઓરિએન્ટેડ જેટલા પણ સેક્ટર છે એના પર હવે ડામાડોલ છે સિચ્યુએશન શું થશે 25% ટેરિફથી તમે જો કે અડધો ટ્રેડ થઈ ગયો હતો અને હવે 50% તો હવે વધારે ઇન્ક્રીમેન્ટલ ઇમ્પેક્ટ એટલો મોટો આવતો નથી પણ એક સેન્ટિમેન્ટલ બહુ મોટો ઇમ્પેક્ટ આવી જાય છે. હવે આ ટ્રેડ ડીલ ક્યારે પૂરી થશે ક્યારે નેગોશિએશન થશે એના કોઈ અણસાર દેખાતા નથી. જે યુએસના રિપ્રેઝેન્ટેટિવ આવવાના હતા 25 અને 26 તારીખે એ કેન્સલ થઈ ગયું હતું. હજી કંઈ અંદેશા નથી કયા થશે એટલે આપણે હવે ટોટલી ડોમેસ્ટિક ફોકસ જ રહેવું પડે અને એમાં આ જીએસટી રિફોર્મ્સ હવે બને એટલું વેલ્યુ ભારત સરકાર લાવે તો સારું છે. ઓફકોર્સ 4 થી 5 જે છે મીટિંગ અને આઈ થિંક 22 મે લાગુ પડશે એવું છે પણ આઈ થિંક એની પહેલાં જ આઈ થિંક 10 સપ્ટેમ્બરથી જો લાગુ થઈ જાય તો શું છે નવરાત્રી ફેસ્ટિવલ છે ને દુર્ગા પૂજા ને એ બધું સચવાઈ જાય કેમ કે આ ઓટો નંબર તમે જો આમ બધા ઓટો ડીલર્સથી બધી કંપનીઓ હવે ઓલરેડી ગવર્મેન્ટ પાસે જઈ રહ્યા છે મેસેજ કે અમારા કહેવાય ને કે સેલ્સ રોકાઈ ગયા છે કેમ કે બધા હવે જીએસટી કાપવાની રાહ જોઈ રહ્યા છે એટલે એટલું ડિલે થતું જશે જેટલું આ જીએસટી કટ થશે અને હવે ગવર્મેન્ટે મને એવું લાગે છે આ 1-2 વીકમાં બહુ મોટા રિફોર્મ્સ લાવવા જોઈએ કેમ કે જ્યારે આવી કમ્પલ્શન આવે છે ને ત્યારે જ ગવર્મેન્ટ સારા એવા સ્ટેપ્સ આવે જે વખતે કોવિડના સિચ્યુએશનમાં જો કે એ વખતે જ્યારે જે મોટા સ્ટેપ્સ લે હજી પણ એ લાગુ પડી રહ્યા છે. આઈ થિંક હવે ઘણા બધા રિફોર્મ્સ અહીંયાથી થશે તો માર્કેટ ઓફકોર્સ આને પચાવી લેશે. આજે થોડું ઇનિશિયલ રિએક્શન આવશે પણ માર્કેટને અંદરથી ખબર હતી કે કંઈ ટ્રેડ ડીલ થઈ નથી રહી એટલે કંઈક ને કંઈ આવું તો જોઈએ. હવે આગળ જઈને આપણે ડોમેસ્ટિક ફોકસ અને ફર્સ્ટ વીક ઓફ ક્વાર્ટરથી જ્યારે ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરથી રિઝલ્ટ હશે એનાથી ખબર પડશે પણ હા આઈ થિંક ઓલરેડી માર્કેટ ઘણું વધ્યું છે એટલે અહીંયાથી થોડું સાચવીને ચાલવું વધારે જેવું છે. સ્ટોક સ્પેસિફિક અને ડોમેસ્ટિક ઓરિએન્ટેડ સેક્ટર પર ફોકસ રહેવું જોઈએ. એક ડોમેસ્ટિક ઓરિએન્ટેડ સેક્ટર એકવાર ફરી એ વસ્તુ જ કારણ કે ટેરિફનું પણ હવે જે રીતે આપણને એક ફાઇનલ અનાઉન્સમેન્ટ અને કહી શકાય એક અપ્રુવલ પણ જોઈ રહ્યા છે તો એક ડોમેસ્ટિક સેન્ટ્રિક થીમ પર એક ફોકસ હોવું જોઈએ. એક આઈટી સાથે શરૂઆત